જો તમે યુકેમાં રહો છો, યુકે જવાની તૈયારી કરી રહ્યા છો, સ્કિલ્ડ વર્કર વિઝા પર છો, સ્ટુડન્ટ વિઝા પર છો, અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય યુકે જવાનો પ્લાન બનાવી રહ્યો છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે યુકેના ઇમિગ્રેશન નિયમોમાં થયેલા તાજેતરના ફેરફારોને લઈને સોશિયલ મીડિયા પર એવી ઘણી વાતો ફેલાઈ રહી છે કે જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. પરંતુ હકીકત શું છે? ખાસ કરીને ભારતીયો અને ગુજરાતીઓ માટે કયા નિયમો ખરેખર બદલાયા છે, કયા નિયમો હજુ યથાવત છે અને કઈ ભૂલ તમને ભવિષ્યમાં વિઝા અથવા ઇમિગ્રેશનની મુશ્કેલીમાં મૂકી શકે છે, તે આજે એક પછી એક સરળ ભાષામાં સમજીએ. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે છેલ્લે આપણે એ પણ જાણીશું કે તમારી અરજી કયા નિયમ હેઠળ આવશે તે નક્કી કરવામાં અરજીની તારીખ શા માટે એટલી મહત્વની બની શકે છે. સૌપ્રથમ વાત કરીએ યુકેના તાજેતરના સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ HC259ની, જે જુલાઈમાં પ્રકાશિત કરવામાં આવી હતી અને તેની મહત્વની જોગવાઈઓ 3 ઓગસ્ટ 2026થી અમલમાં આવી છે. આ ફેરફારોનો સૌથી મોટો અર્થ એ છે કે યુકેમાં રહેતા લોકો માટે ઇમિગ્રેશન નિયમોનું પાલન હવે પહેલા કરતાં વધુ મહત્વનું બની ગયું છે. સ્કિલ્ડ વર્કર, સ્ટુડન્ટ, ગ્રેજ્યુએટ, ગ્લોબલ ટેલેન્ટ અને સ્કેલ્પ અપ જેવા રૂટમાં સ્યુટેબિલિટી એટલે કે અરજદાર નિયમોનું પાલન કરે છે કે નહીં તેનો મહત્વનો ભાગ છે. જો કોઈ વ્યક્તિએ અગાઉ ઇમિગ્રેશન નિયમો તોડ્યા હોય, ઓવરસ્ટે કર્યું હોય અથવા ઇમિગ્રેશન બેલ જેવી પરિસ્થિતિમાં આવી હોય તો તેની નવી અરજી પર અસર થઈ શકે છે. હા, ઓવરસ્ટેઇંગ માટે કેટલાક ચોક્કસ અપવાદો હોય છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે વિઝા પૂરો થયા પછી યુકેમાં મન ફાવે તેમ રહી શકાય. ખાસ કરીને ભારતીયો અને ગુજરાતીઓએ યાદ રાખવું જોઈએ કે જો તમારા વિઝાની મુદત પૂરી થવાની નજીક હોય તો છેલ્લી ઘડીએ દોડધામ કરવાના બદલે સમયસર તમારી સ્થિતિ તપાસવી અને જરૂર પડે તો યોગ્ય ઇમિગ્રેશન સોલિસિટરની સલાહ લેવી વધારે સુરક્ષિત છે. હવે આવીએ બીજા અને ખૂબ જ મહત્વના મુદ્દા પર, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ. 8 જાન્યુઆરી 2026થી મોટાભાગના નવા સ્કિલ્ડ વર્કર્સ અને કેટલાક અન્ય વર્ક રૂટ્સ માટે અંગ્રેજી ભાષાની જરૂરિયાત B2 લેવલ સુધી પહોંચી છે, જ્યારે અગાઉ B1 લેવલ હતું. એટલે હવે જો તમે ભારતમાંથી યુકેમાં નવી સ્કિલ્ડ વર્કર અરજી કરવા જઈ રહ્યા છો તો માત્ર નોકરી મળી ગઈ એટલે કામ પૂરું થયું એવું માનશો નહીં. ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ પણ મહત્વપૂર્ણ છે. જો કે અહીં એક મહત્વની વાત છે, કારણ કે જે લોકો પહેલેથી સ્કિલ્ડ વર્કર વિઝા પર છે અને ચોક્કસ પરિસ્થિતિમાં એક્સટેન્શન અથવા સંબંધિત અરજી કરી રહ્યા છે, તેમના માટે ટ્રાન્ઝિશનલ અરેન્જમેન્ટ્સ લાગુ પડી શકે છે. એટલે સોશિયલ મીડિયા પર કોઈ એક લાઈન વાંચીને તરત નિર્ણય ન લો. તમારી અરજી કઈ તારીખે કરવામાં આવી હતી અને તમે કયા રૂટ પર છો તે ચકાસવું જરૂરી છે. અને હવે આવે છે ત્રીજો મુદ્દો, જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, એટલે સ્કિલ્ડ વર્કરની સેલેરી થ્રેશહોલ્ડ. સોશિયલ મીડિયામાં એવી વાતો જોવા મળી રહી છે કે સરકારે સેલેરી થ્રેશહોલ્ડ ઘટાડી દીધી છે અને હવે ઓછી સેલેરીમાં સ્કિલ્ડ વર્કર વિઝા મળી જશે. પરંતુ આવી વાતને સીધી સાચી માની લેવી જોખમી છે. સામાન્ય સ્કિલ્ડ વર્કર માટે 41,700 પાઉન્ડનું મિનિમમ સેલેરી થ્રેશહોલ્ડ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે. જો કે ચોક્કસ જોબ ઓક્યુપેશન કોડ, ગોઈંગ રેટ અને લાગુ પડતી કન્સેશનલ પ્રમાણે નિયમો અલગ હોઈ શકે છે. સાથે જ સ્કિલ્ડ વર્કર જોબ્સ માટે સામાન્ય રીતે RQF લેવલ 6 સ્કિલ રિક્વાયરમેન્ટ મહત્વપૂર્ણ છે, પરંતુ સંબંધિત ઓક્યુપેશન લિસ્ટ અને અપવાદોને ધ્યાનમાં લેવા પડે છે. એટલે માત્ર સેલેરી જોઈને નિર્ણય ન લેવો, કારણ કે તમારી જોબનું ઓક્યુપેશન કોડ અને ગોઈંગ રેટ પણ એટલા જ મહત્વના બની શકે છે. હવે ચોથો મુદ્દો ખાસ કરીને ભારતમાંથી યુકેમાં કેર સેક્ટરમાં જવાની તૈયારી કરતા લોકો માટે ખૂબ જ મોટો છે. ઓવરસીઝ કેર વર્કર્સ અને સિનિયર કેર વર્કર્સ માટે નવી ભરતીનો રસ્તો બંધ છે. એટલે જો કોઈ એજન્ટ તમને ભારતમાંથી બેઠા બેઠા કહે
કે પૈસા આપો, અમે તમને તરત કેર વર્કર વિઝા અપાવી દઈશું, અથવા વેરિફિકેશન ફી આપો અને યુકેની કેર જોબ પાકી તો ખૂબ જ સાવધાન થઈ જજો. કોઈ એજન્ટના દાવા પર લાખો રૂપિયા ચૂકવતા પહેલા સત્તાવાર નિયમો તપાસ્યા વગર આગળ વધશો નહીં. બીજી તરફ જે લોકો પહેલેથી યુકેમાં હાજર છે તેમના માટે ચોક્કસ શરતો હેઠળ ટ્રાન્ઝિશનલ અરેન્જમેન્ટ્સ ઉપલબ્ધ છે અને સંબંધિત નિયમો મુજબ જુલાઈ 2028 સુધી સ્વિચ અથવા એક્સટેન્શનની કેટલીક તક હોઈ શકે છે. એટલે યુકેમાં પહેલેથી રહેલા કેર વર્કર્સ અને ભારતમાંથી નવા આવવા માંગતા લોકોના નિયમો એક સરખા નથી. આ ફરક સમજવો ખૂબ જરૂરી છે. હવે પાંચમો મુદ્દો છે વિઝા બ્રેક, અને આ વાત ખાસ કરીને ચોક્કસ દેશોના નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાન, કેમરૂન, મ્યાનમાર અને સુદાન જેવા કેટલાક દેશોના નાગરિકોની યુકે બહારથી કરવામાં આવેલી ચોક્કસ સ્ટુડન્ટ વિઝા અરજીઓ પર વિઝા બ્રેક લાગુ કરવામાં આવ્યો છે. અહીં ભારતીયો માટે સીધી અસર દરેક કેસમાં નથી, પરંતુ સોશિયલ મીડિયામાં યુકેએ બધા માટે સ્ટુડન્ટ વિઝા બંધ કરી દીધા જેવી અફવા જોવા મળે તો તેને સાચી ન માનવી. નિયમ ચોક્કસ દેશો અને ચોક્કસ પ્રકારની અરજીઓ સાથે જોડાયેલો છે. હવે છઠ્ઠો મુદ્દો છે ETA એટલે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન. જો તમે યુકેની મુલાકાત માટે પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છો તો મુસાફરી પહેલા તમારી એલિજિબિલિટી અને સ્યુટેબિલિટી જરૂર તપાસો. 3 ઓગસ્ટે ETA સંબંધિત નવી કેસ વર્કર ગાઈડન્સ પણ પ્રકાશિત કરવામાં આવી છે. ખાસ કરીને ક્રિમિનલ હિસ્ટ્રી અથવા અગાઉના ઇમિગ્રેશન ઇસ્યુ ધરાવતા લોકોએ મારી પાસે પાસપોર્ટ છે એટલે હું સીધો યુકે જઈ શકીશ એવું માનવું નહીં. મુસાફરી પહેલા અધિકૃત માહિતી ચકાસવી ખૂબ જરૂરી છે. અને હવે આવે છે સાતમો મુદ્દો, જે યુકેમાં કામ કરતા ભારતીયો અને ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વનો છે, એટલે સ્પોન્સરશિપ અને કમ્પ્લાયન્સ. જો તમને કોઈ યુકે એમ્પ્લોયર સ્પોન્સર કરે છે તો સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ એટલે COS સંબંધિત માહિતી સાચી છે કે નહીં. એમ્પ્લોયર સાથે સંપર્કમાં રહો અને હોમ ઓફિસ તરફથી કોઈ ડોક્યુમેન્ટ અથવા અપડેટ માંગવામાં આવે તો તેને અવગણશો નહીં. ખાસ કરીને વિઝા પૂરો થવાના 1-2 અઠવાડિયા પહેલા અરજી કરવાની રાહ જોવી ખૂબ જ જોખમી બની શકે છે. પહેલેથી પ્લાન B રાખવો સમજદારી છે. સ્ટુડન્ટ વિઝા પર રહેલા લોકો માટે પણ પોતાની વર્ક કન્ડિશન્સનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમારા વિઝા કન્ડિશન્સ મુજબ કામ કરવાની મર્યાદા છે તો તેના કરતાં વધારે કામ કરવાથી ભવિષ્યની ઇમિગ્રેશન અરજી પર પ્રશ્નો ઊભા થઈ શકે છે. આજના સમયમાં હોમ ઓફિસ પાસે ડિજિટલ રેકોર્ડ અને વિવિધ ઇમિગ્રેશન માહિતી ઉપલબ્ધ હોવાથી કોઈને ખબર નહીં પડે એવી માન્યતા રાખવી યોગ્ય નથી. એટલે યુકેમાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી મિત્રો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે અફવા પર નહીં પરંતુ સત્તાવાર નિયમ પર વિશ્વાસ કરો. HC 259ના ફેરફારોમાં તમારી પરિસ્થિતિ માટે કયો નિયમ લાગુ પડે છે તે નક્કી કરતી વખતે તમારી અરજીની તારીખ, તમારો હાલનો વિઝા રૂટ, તમારી જોબ સેલેરી, ઓક્યુપેશન કોડ અને ટ્રાન્ઝિશનલ અરેન્જમેન્ટ્સ જેવી બાબતો ખૂબ મહત્વની બની શકે છે. જો તમે સ્કિલ્ડ વર્કર છો, સ્ટુડન્ટ છો, ગ્રેજ્યુએટ છો, કેર સેક્ટરમાં છો અથવા યુકે આવવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ડોક્યુમેન્ટ્સ અને વિઝા એક્સપાયરી ડેટ પહેલેથી ચકાસી લો. અને સૌથી મહત્વની વાત, કોઈ એજન્ટ માત્ર વોટ્સઅપ મેસેજ બતાવીને આજે જ પૈસા આપો નહીં તો યુકેના નિયમો બંધ થઈ જશે એવું કહે તો ઉતાવળમાં નિર્ણય ન લો. અધિકૃત government.uk માહિતી અને ઇમિગ્રેશન રૂલ્સ તપાસો અને કેસ જટિલ હોય તો યોગ્ય કાયદાકીય સલાહ લો. કારણ કે યુકેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર થયા છે, પરંતુ દરેક ભારતીય માટે યુકેના દરવાજા બંધ થઈ ગયા છે એવું નથી. સાચી માહિતી, યોગ્ય દસ્તાવેજો અને સમયસર પ્લાનિંગ રાખશો તો બિનજરૂરી મુશ્કેલીથી બચી શકાય છે. તેથી જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય યુકેમાં છે તો આ માહિતી તેમને જરૂર શેર કરજો, કારણ કે એક નાની ભૂલ ક્યારેક ભવિષ્યની મોટી ઇમિગ્રેશન સમસ્યા બની શકે છે. અને એક છેલ્લી વાત યાદ રાખજો, યુકેના નિયમોમાં મારી અરજી ક્યારે કરવામાં આવી એ પ્રશ્ન ઘણી વખત
મેં કયા વિઝા માટે અરજી કરી જેટલો જ મહત્વનો બની શકે છે.